નમસ્કાર સાથીઓ, હું પ્રવીણ સેવરા, આમ આદમી પાર્ટી વિધાનસભા સંગઠન મંત્રી. આજે હું સરખડીની બાળ મંદિરની આંગણવાડીની મુલાકાતે આવ્યો છું. જોઈ શકો છો સરકાર એવી વાતો કરે છે કે વિશ્વગુરુ બનાવવાની, જ્યાં બાળ મંદિરો સરસ નથી બનાવી શકતી એ સરકાર વિશ્વગુરુ બનાવવાની વાતો કરે. જોઈ શકો છો તમે આ ગંદકી, આ ગંદકીની નજદીકના એરિયામાં સરકાર આંગણવાડી છે, જે આંગણવાડીમાં સરકારે આંગણવાડી બનાવી આપેલી નથી, ભાડાના મકાનમાં રહે છે. અને એ ભાડાના મકાનની હાલત હું તમને બતાવું, જોઈ લો. આંગણવાડીની બિલ્ડિંગ છે, આંગણવાડીનું કિચન છે, લોકોને પીવાના પાણીની વ્યવસ્થાઓની તકલીફ છે. આરો છે, પરંતુ ક્યાં? ઉપર ચડાવેલો. આ ઉપર ચડાવેલો આરો પાણી નથી આપવાનો. આના માટે સરકારને યોગ્ય વ્યવસ્થા પાણીની કરવી જોઈએ, જે નથી. આ રમકડાઓ છે, ક્યાં પડ્યા છે? કિચનમાં. આ પાછળની વ્યવસ્થા છે, આ પીવાના પાણીનો ટાંકો છે. જોઈ શકો છો આ પાણીની હાલત, કેટલું ગંદુ પાણી છે. આ બાળકોને પીવા માટે મળે. જો આવું ને આવું પાણી મળે તો બાળકોને ડેન્ગ્યુ, મેલેરિયા, જે બહાર ગંદકી છે એને લીધે થાય, તો એના માટે જવાબદાર કોણ? સરકાર કે આંગણવાડી? જો સ્વચ્છ આંગણવાડી ન બનાવવામાં આવે તો આ બાળકોનું ભવિષ્ય કઈ રીતનું સુધારી શકાશે? આ ભાડાની બિલ્ડિંગોથી કામ ચલાવવામાં આવે છે. જ્યાં વિશ્વગુરુની વાત થાય છે ત્યાં ભાડાની બિલ્ડિંગોથી કામ ચલાવવામાં આવે. જોઈ શકો છો સાથે આંગણવાડીના બાળકો. જોઈ શકો છો આ વાયરું પણ ખુલ્લા છે, આ કેબલ જોઈ શકો છો. આ સ્થિતિમાં બાળક કોઈ પર શોર્ટ સર્કિટ થાય, કરંટ લાગવાથી એનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે અહીંયા સરખડી, પૂર્ણિયા તાલુકાના સરખડી ગામમાં વહેલી તકે આંગણવાડી મંજૂર કરવામાં આવે. ને અહીંયા એક નવું બિલ્ડિંગ બનાવી આપવામાં આવે કે બાળકોને આવી સ્થિતિમાં અભ્યાસ કરવાની જરૂરિયાત ન પડી રહે. જોઈ શકો આ ગંદકી હું તમને ફરી બતાવું છું. આના માટે ડેન્ગ્યુ, મેલેરિયા માટે કોણ જવાબદાર? આ જોઈ લો આ ગંદકી, આ કિચન. આમાં જે જીવાત અને મચ્છર થાય અને એ મચ્છરથી થતી બીમારી માટે જવાબદાર કોણ? આ બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા માટે જવાબદાર કોણ? આ જોઈ શકો છો ગંદકી. જો સરકાર આવીને આવી ખોટી વાતો કરતો રહેશે તો આવનારું ભવિષ્ય આપણું રૂંધાઈ જશે. જાગો અને જાગૃત થાઓ. જય હિન્દ, જય ભારત.